કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઘોષણાપત્ર તેમજ રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજાઓને લઈને કરવામાં આવેલ નિવેદન સહિતના મુદ્દે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા અધ્યક્ષ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર દેશ માટે નુકસાનકારક છે। નાગરિકોને વારસામાં મળેલી મિલકતો પણ ટેક્સના દાયરામાં આવશે। આ સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર મુસ્લિમ તૃષ્ટિકરણથી ભર્યું છે। આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પિત્રોડા અને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ રાજા મહારાજા વિરુદ્ધના નિવેદન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો। મલિન ઇરાદો પ્રાઇવેટ સંપત્તિને હડપ કરીને સરકારની સંપત્તિ બનાવવાનો છે અને ભૂતકાળમાં કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ કહી ચૂકેલા છે કે સરકારી સંપત્તિ પર સૌનો પહેલો અધિકાર ચોક્કસ લઘુમતી કોમનો છે। મિત્રો, બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત નહીં હોય, અનામત હશે તો દલિતો અને આદિવાસી ભાઈઓના નામે હશે, પણ વોટ બેંકની ભૂખી કોંગ્રેસ આ મહાપુરુષોની પરવાર કરી નથી। બાબા સાહેબ આંબેડકરના વાતની પરવા કરી ન હતી। કોંગ્રેસે ઘણા સમય પહેલાં આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો। આ લોકોએ ધર્મના આધારે 15% આરક્ષણની વાત કરી હતી અને તેમને પણ કહ્યું હતું કે એસસી, એસટી અને ઓબીસી માટેના કોટાઓમાંથી અમુક લોકોને ધર્મના આધારે અનામત આપવી જોઈએ। કોંગ્રેસે 2009માં પણ આવો ઈરાદો વ્યક્ત કર્યો હતો। 2014માં મેનિફેસ્ટોમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેમને છોડીશું નહીં। જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે કોંગ્રેસના નિર્ણયને જળમૂળથી ઉખેડીને દલિત અને પછાત વર્ગને તેમના હક મળી રહે તેવા પ્રયત્નો કર્યા।